નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? બાળકો, ગયા પીરિયડમાં આપણે હિન્દી પાઠ્યપુસ્તકમાં આપણે વસે વકીલ સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે વ પછી શું આવે? શ શે શરબત ઓર શે ષટકોણ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો હિન્દી પ્રવેશિકા પાઠ્યપુસ્તક કાઢો અને પેન્સિલ, ઇરેઝર, સ્કેલ બધું તમારી સાથે હોવું જોઈએ. હવે જુઓ બાળકો, આને શું કહેવાય? સસે શરબત. શું કહેવાય? સસે શરબત. મીંડાવાળો સ છે. પઢો ઓર લીખો, વાંચો અને લખો. સસે શરબત. આ ગુજરાતીનો સ છે અને આ હિન્દીનો સ છે. હવે જો શરબત, તો સ છે એ મીંડાવાળો, એને આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું. સસે શરબત. લીટા ઉપર જ આડી લીટી આવશે. ગુજરાતીમાં પણ શરબત કહેવાય. સ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. શ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવવાનું છે. તો જુઓ બાળકો, પેલો સ છે ને, તો એના ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. ક મ ર શ ઉપર રાઉન્ડ. ચ શ ઉપર રાઉન્ડ. લ શ ઉપર રાઉન્ડ. વ ખ ઘ છે કે ધ છે? કોને ખબર છે? હા, ધ. પછી શ ઉપર રાઉન્ડ. જો 1 2 3 4 અને 5 સ થયા. એના ઉપર આપણે શું કરી દેવાનું? રાઉન્ડ. હવે કીધું પઢો, વાંચો. આ શું છે? સ છે શરબત. શું છે? સ છે શરબત. હવે સમાં આપણે કેવો રંગ પૂરીશું બાળકો? પીળો. વમાં આપણે લાલ રંગ પૂર્યો હતો અને શમાં કેવો પૂરીશું? પીળો. પીળો કલર થોડો આછો છે એટલે થોડોક આપણે વજન દેવાનું. શે શરબત. રાઉન્ડ રાઉન્ડ કરતું જવાનું, કલર બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવાનું. રાઉન્ડ રાઉન્ડમાં પૂરો ને એટલે સરસ મજાનો રંગ પૂરાય. પૂરાઈ ગયો. હવે જુઓ બાજુમાં શું કીધું છે? બિંદુઓ કો મિલાવો. બિંદુ એટલે ટપકા, ટપકાને જોડો. હવે જુઓ, એક વડે એકથી જ સ્ટાર્ટ કરવાનું. અહીંથી શ, એક વડે એક, પછી જો અંદર વળાંક મીંડું આવતું નથી. ગુજરાતીના શમાં શું આવે? અહીંયા વચ્ચે મીંડું આવે, અહીંયા આવશે નહીં. પછી ઊભો લીટો ને પછી આડી લીટી કરવાની, ખાલી લીટા ઉપર જ. હવે નીચે જુઓ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. હવે પેલા આપણે આ સ બધા શું કરી નાખીશું? ઘૂંટી નાખીશું. સ સે શરબત. સ સે શરબત. સ સે શરબત. શ શે શરબત. શ શે શરબત. હવે શીખીશું કઈ રીતે કરવાનું. તો આ બે ટપકા ટપકાવાળી લાઈન છે, ત્યાંથી આપણે ગુજરાતીમાં જેમ સ કરી તેમ કરવાનો, પણ અહીંયા મીંડું વાળવાનું નહીં. પછી ઊભો લીટો ને આ ઊભા લીટા ઉપર જ આપણે આડી લીટી કરવાની છે. સસે શરબત આ રીતે લખવાનું છે, મીંડું વાળવાનું નહીં. શશે શરબત.
શે શરબત, શે શરબત. ખાલી લીટા ઉપર જ તમારે આડી લીટી થાવી જોઈ, આખા સમા કરવાની નથી, ખાલી આ લીટા ઉપર જ. શે શરબત, શે શરબત, શે શરબત, શે શરબત. આ રીતે જ લખવાનું છે. ખાલી લીટા ઉપર જ લીટી થાવી જોઈએ. અહીંયા વચ્ચે મીંડું વાળવાનું નથી. આપણે ગુજરાતીનો સ કરી તો વચ્ચે મીંડું આવે, આમાં આવે નહીં. સમજાઈ ગયું? ચાલો પેજ ફેરવો. शको से शुरू होने वाले चित्रों से जोड़ो. शने श થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું છે. હવે આ જૂનું થઈ ગયું, આપણે આવડી જ જવું જોઈએ. શ થી જે ચિત્રની શરૂઆત થતી હોય તેને સ સાથે આપણે જોડવાનું છે. જુઓ, વકીલ તો આગળ વ આવ્યું તો તે આવશે નહીં. શરીફા, શરીફા એટલે શું થાય બાળકો? સીતાફળ. શું થાય? સીતાફળને કહેવાય શરીફા. તો ચાલો મારી સાથે જોડો. સે શરીફા, ને સ્કેલનો ઉપયોગ જ કરવાનો. સે શરીફા. હવે જુઓ, શરબત, ત્યાંથી શરૂઆત થઈ. શથી શરબત, શે શરબત. તો ચાલો જોડી દો. શે શરબત. પછી જુઓ, લહસુન, આગળ શું આવ્યો? લ આવ્યો તો આવશે નહીં. શતરંજ, સસે શું થાય બાળકો? શતરંજ. શું થાય? શતરંજ. તો સસે શતરંજ. શતરંજને શું કહેવાય બાળકો? ચેસ. આપણે ચેસની રમત રમીને હિન્દીમાં એને કહેવાય શતરંજ. પછી જુઓ, ઘડિયાળ આવશે નહીં, આવે. પછી સલગમ એટલે જો બીટ છે. શું થાય? બીટ. સે સલગમ, એને આપણે જોડી દઈશું. હવે જુઓ બાળકો, સકે નીચે રેખા ખીચો. સની નીચે રેટી કરવાની છે. શરીફા, તો સ નીચે આડી લીટી. આકાશ, તો સ નીચે આડી લીટી. શહર, તો સ નીચે આડી લીટી. દેશ, તો સ નીચે આડી લીટી. શકર કંદ, તો સ નીચે આડી લીટી. શહનાઈ, તો સ નીચે આડી લીટી. હવે અહીંયા જુઓ, સસે અલગ વર્ણ પર ચોકડી કરો. સથી જુદા અક્ષર ઉપર આપણે ચોકડી કરવાની છે. શ ઉપર નહીં બાળકો. દર વખતે હું કહું જ છું તમને કે જે કીધો હોય મૂળાક્ષર કે સથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો, તો એનાથી જુદા અક્ષર ઉપર જ આપણે ચોકડી થાવી જોઈએ. સ, ર ઉપર ચોકડી. શ, આ શ ઉપર ચોકડી. સસલાનો સ છે એના ઉપર ચોકડી. વ ઉપર ચોકડી. ષટકોણ ઉપર ચોકડી. શ, ગ ઉપર ચોકડી. શ, ખ ઉપર ચોકડી. થ ઉપર ચોકડી. શ, ઘ ઉપર ચોકડી. સ જ રેવા જોઈ. હવે જુઓ બાળકો, નીચે પઢો ઓર લીખો. વાંચો અને લખો. શેનું ચિત્ર છે આપણે આગળ જોયું? શરીફા એટલે સીતાફળ. તો ચાલો મારી સાથે બોલો. શે શરીફા. નીચે ઘૂંટી નાખવાનો શ, અને એની નીચે શ લખી નાખવાનું. શે શરીફા. પછી શે શહદ. શહદ એટલે શું થાય બાળકો? મધ. શું થાય? મધ. તો એને આપણે ઘૂંટી નાખીશું અને નીચે શહદનો શ કરીશું.
શ સે સલગમ. સલગમ એટલે શું થાય બાળકો? બીટ. તો સને પહેલાં આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું અને નીચે શ સલગમનો શ કરીશું. હવે જુઓ, શ સે શતરંજ. શતરંજ એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ આને? ચેસ. ચેસની રમત કહીએ ને, એને હિન્દીમાં શતરંજ કહેવાય. તો શને આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું અને નીચે શ લખીશું. સ સે શતરંજ. હવે જુઓ બાળકો, નીચે શબ્દ में से स ढूंढ कर उस पर राउंड बनाओ. શબ્દમાંથી સ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવવાનું છે. જો તમને ઉદાહરણ આપ્યું જ છે સ ક ટ, તો સ ઉપર શું છે? રાઉન્ડ. આકાશ, તો સ ઉપર શું કરી દઈશું આપણે? રાઉન્ડ. શહર, તો સ ઉપર શું કરી દઈશું આપણે? રાઉન્ડ. દશહરા, તો સ ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. હવે જુઓ બાળકો, સામેનું પેજ. સ સે ષટકોણ. શું થાય બાળકો? ષટકોણ એટલે 6 ભાગ થાય. જો 1 2 3 4 5 6, એને શું કહેવાય? ષટકોણ. શું કહેવાય? ષટકોણ. સફાડિયાનો સ છે એને કહેવાય ષટકોણ. આ હિન્દીનો સ છે અને આ ગુજરાતીનો સ છે. ષટકોણ. શને આપણે શું કરી દઈશું? સફાડિયાના શને ઘૂંટી નાખીશું. નીચે જુઓ, ગુજરાતીમાં પણ ષટકોણ કહેવાય. હવે જુઓ, શકો શકે સાથ જોડો. સફાડિયાના શને એની સાથે શ સાથે જ જોડવાનો છે. આ શ સાથે જ એના જેવા શને આપણે જોડવાના છે. તો જુઓ, આ પહેલો છે શ છે, તો એને જોડી દો. ચાલો, શ સે ષટકોણ. પછી ઘ, પછી પાછો શ આવ્યા, તો એને જોડી દો. ચાલો, શ સે ષટકોણ. થ પ, પછી શ સે ષટકોણ. કેટલા શ આવ્યા? 3. કેટલા આવ્યા? 3. શ શ ને શ. હવે જુઓ બાળકો, સામે સ ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. સ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવવાનું છે. તો જુઓ, પેલો પ છે, શ છે, તો એના ઉપર રાઉન્ડ પેલી લાઈનમાં વચ્ચે. હવે બીજી લાઈન જુઓ, શ, તો પહેલો જ છે, પછી છે ક અને ખ. ગ બીજી લાઈન, ત્રીજી લાઈનમાં વચ્ચે આવ્યો સફાડિયાનો શ. પછી જુઓ હણો, ફ અને શ. શ ઉપર રાઉન્ડ. શ ઉપર રાઉન્ડ. ધ અને ન. જો શ આમ જોઈ લેવાનું, બરાબર? એના ઉપર રાઉન્ડ થઈ જાય એટલે અહીંયા જાઓ. શ સે અલગ વર્ણ પર ચોકડી કરો. સથી જુદા અક્ષર ઉપર કીધું છે બાળકો. સથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે, શ ઉપર નહીં. હવે પેલો છે શ, પછી પ ઉપર ચોકડી, ય ઉપર ચોકડી, શ, થ ઉપર ચોકડી, શ, પ ઉપર ચોકડી, ક ઉપર ચોકડી, ખ ઉપર ચોકડી. શ જ રહેવા જોઈએ. હવે જુઓ, શકે નીચે રેખા ખીચો. શની નીચે લીટી કરવાની છે. ચાલો, શ ટ પદ, તો શ નીચે લીટી. વૃષભ, તો શ નીચે લીટી. વિષ, તો શ નીચે લીટી. દૂરભાષ, શ નીચે લીટી. વિષય, તો શ નીચે લીટી. ધનુષ, તો સ નીચે આડી લીટી. હવે નીચે જુઓ બાળકો, પઢો ઓર લીખો. વાંચો અને લખો. પહેલાં આપણે આ ષટકોણના શને શું કરી દઈશું? જોડી ઘૂંટી નાખીશું. ટપકા ટપકાવાળા સ છે એને આપણે ઘૂંટી નાખીશું.
શી ષટકોણ શી ષટકોણ શી ષટકોણ. હવે શીખીશું. તો બાળકો આપણે પ કરતા હતા ને, યુ કરવાનું, પછી અહીંથી આમ સીધો લીટો પ કરીને પછી અહીંથી ઉપરથી આડી લીટી આમ કરવાની અને ઉપર આડો લીટો આ રીતે પ કરી નાખવાનું, પછી અહીંથી આમ લીટી કરી નાખવાની ને ઉપર આડી લીટી પ કરવાનું, યુ કરીને પછી આમ ને પછી ઉપર આડી લીટી. શી ષટકોણ શી ષટકોણ. તો બાળકો તમારે તમારી હિન્દી પાઠ્યપુસ્તકમાં આજે આપણે શું શીખ્યા? તો કે શે શરબત અને શે ષટકોણ. એના આપણે આ સરયો એના આ પેલું પેજ અને આ બીજું પેજ અને ષટકોણનું આ એક પેજ, ત્રણેય પેજ આપણે સુંદર મજાના અક્ષરે તમારી હિન્દી પાઠ્યપુસ્તકમાં તમારે લખી લેવાના છે. તો ચાલો બાળકો આવજો. થેન્ક યુ.